પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. પોલીસ મહાનિરીક્ષક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ તેમજ નાયબ મહાનિરીક્ષક શ્રી જેલ વડોદરા ઝોન કચેરી માર્ગદર્શન હેઠળ અધિકારી શ્રી એન.પી. રાઠોડના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા જેલ ખાતે આજ 19/8/2026 રોજ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ભરૂચની બહેનોએ જેલમાં રહેલા બંદીવાનોના તિલક કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવી ભાઈ બહેનના પવિત્ર બંધનની લાગણીનો ઉજાગર કરી હતી. આ પ્રસંગે બંદીવાનોને સુખાકારી સ્વસ્થ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજાયેલા વ્યસન મુક્તિ કાર્યક્રમમાં વ્યસનના કારણે શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દુષ્પરિણામો અંગે તમામ બંદીવાનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને તમાકુ, ગુટખા, બીડી, સિગરેટ, દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી આપવામાં માટે બંદીવાનોને પ્રેરિત કરી વ્યસનથી દૂર રહેવા શપથ લેવામાં આવેલ સાથે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ભરૂચની બહેનો દ્વારા રાજયોગ, ધ્યાન, આત્મચિંતન અને સકારાત્મક વિચારણશીલ દ્વારા મનને શાંત રાખી જીવન સકારાત્મક પરિવર્તન લાવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. બંદીવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા તથા જેલમાંથી મુક્ત થયા બાદ પરિવાર અને સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થતા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી.